મોરબીમાં અકસ્માતોનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું છે। અકસ્માતમાં યુવકનું મોત થયું છે, પત્ની ઘાયલ। પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। અમરેલી ગામ પાસે GJ13AM 5897 નંબરની કારના ચાલકે અકસ્માત કર્યો હતો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો અકસ્માતમાં યુવકનું મોત થયું છે, જ્યારે કે પત્ની ઘાયલ થઈ છે અને જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો બેફામ ફૂલ સ્પીડે કાર ચલાવતા એક યુવકનું મોત થયું છે, જ્યારે કે પત્ની તેની ઘાયલ છે। તો કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો। તો બેફામ રફતાર પર બ્રેક ક્યારે, આ સવાલ ઊભો થઈ રહ્યો છે। ઘણી વખતે રફતારની સાથે જે સામે પણ વાહન ચાલકો છે તે પણ ઓવરટેક કરવા જતા હોય છે, ચાલુ જે ટ્રાફિક છે ત્યારે રસ્તો ક્રોસ કરવા જતા હોય છે અને આ સમયે અકસ્માતનો ભોગ બનતા હોય છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી। જી અતુલ, અકસ્માતમાં એકનું મોત થયું છે। સંજય, ચોક્કસથી જે અમરેલી ગામ નજીક જે સ્વિફ્ટ કારે બાઇક સવાર જે દંપતીને હડફેટે લીધું હતું, જેમાં અકસ્માતમાં કિશનભાઈ નામના યુવકનું મોત થયું છે। તાલુકા પોલીસે જે કહી છે કે સ્વિફ્ટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ચાલી છે। જો બીજી બાજુ ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે, તેને પણ પુરાવા તરીકે લેવામાં આવ્યા છે। સંધ્યા જી અતુલ, અકસ્માતમાં એ પણ જોવા મળી રહ્યું છે કે બાઇક ચાલક પણ, કારણ કે સામેથી કાર આવી રહી છે ને એવામાં તે પણ ત્યાંથી ક્રોસ થવાનો પ્રયત્ન કરે છે। ઘણી વખતે આ પણ સાવચેતી જરૂરી હોય છે વાહન ચાલકોની। ચોક્કસથી સંધ્યા, મોરબી જિલ્લામાં જે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે કહી શકે કે ગુજરાતમાં સૌથી વધુ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે। 6 મહિનામાં 3 કરોડથી વધુનો જે દંડ મળ્યો છે, તો પણ મોરબી વાસીઓ ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા ને ક્યાંક ને ક્યાંક તેનું પરિણામ તેમના પરિવારને ભોગવવું પડે છે, તેના બાળકોને ભોગવવું પડે છે। ત્યારે બાઇક ચાલક પર પણ હાલ અત્યારે જે મોટા વાહનોની જે જવાબદારી ગણી અને સ્વિફ્ટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। જી, આપનો આભાર। તો મોરબી ટંકારાના વીરપર નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। વીરપર ગામ નજીક થયેલા અકસ્માતમાં બંને કારના ડ્રાઈવરોને ઈજા પહોંચી છે। તો કાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બંને કારને મોટા પાયે નુકસાન પણ થયું છે। બે દ્રશ્યો આપ જોઈ શકો છો। એક દ્રશ્ય છે જેમાં કાર અને બાઇક અથડાય છે, પરંતુ બીજા જે દ્રશ્યો છે તેમાં બંને કાર અથડાય છે। આણંદના બોરસદ ચોકડી પાસે ડિમોલિશનની કામગીરી દરમિયાન બબાલ મામલે પોલીસે કાર્યવાહી કરી છે। 15 લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે। મંદિરને તોડવા જતાં જ લોકોએ પથ્થરમારો કર્યો હતો। બોરસદ ચોકડી, જ્યાં છેલ્લા 30 વર્ષથી બિન અધિકૃત બાંધકામ અને દબાણોનો રાફડો ફાટ્યો છે, જેને દૂર કરવા માટે આણંદ વહીવટી તંત્રએ નિર્ણય કરી દબાણ હટાવો કામગીરી શરૂ કરી। જે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આણંદ વહીવટી તંત્રએ પોલીસ સાથે રાખી બપોર પછી પુનઃ દબાણ હટાવો કામગીરી શરૂ કરી હતી। જે દરમિયાન દબાણ કરનાર તત્વોએ પથ્થરમારો શરૂ કર્યો અને ભારે અફરાતફરી સર્જી પોલીસે પણ હળવો લાઠીચાર્જ કર્યો છે। 15 જેટલા દબાણ કરનાર શખ્સોને આણંદ ટાઉન પોલીસે ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે। નજીક દબાણ હટાવવાની કામગીરી શાંતિથી ચાલી હતી। એ દરમિયાન બપોરના 2:30 વાગ્યાના સુમારે મહિલાઓ તથા જેનું દબાણ હટાવેલું છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં દખલઅંદાજી કરતા હતા। એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી, અમારા તરફથી, પોલીસ પ્રશાસન અને વહીવટીતંત્ર તરફથી તેમને સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પર્સ કરી દીધી છે। અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા 15 વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। અમદાવાદની પિરાણા ડમ્પિંગ સાઇટને લઈ ફરી એકવાર વિવાદ સર્જાયો છે। કચરો હટાવવા પાછળ 4 વર્ષમાં 100 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, જેને લઈ વિપક્ષે સવાલ કર્યા છે। વર્ષ 2018માં પિરાણા ડમ્પિંગ સાઇટને દૂર કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ડમ્પિંગ સાઇટ દૂર ન કરતા વિપક્ષે કોર્પોરેશન સામે સવાલ કર્યા છે। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણનું કહેવું છે કે છેલ્લા 4 વર્ષમાં પિરાણા ડમ્પિંગ સાઇટ 60 ટ્રોમિલ મશીન સામે સ્થળ પર માત્ર 25 થી 30 મશીન જ ચાલી રહ્યા છે। કચરો દૂર કરવા પાછળ 100 કરોડનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે। कि 25 करोड़ की मातबार रकम
इन मशीनों को जो कि कचरे को प्रोसेस करने के लिए लगाई गई है, इनको सालाना 25 करोड़ रुपए दिया जा रहा है। अब कोविड का 1 साल हटा दीजिए तो 4 साल में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने इन मशीनों को, इन मशीन के संचालकों को 100 करोड़ से अधिक का पेमेंट अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा किया गया है। તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું કહેવું છે કે 4 વર્ષમાં 45 એકર જમીન ખુલ્લી થઈ છે. એ જમીનનો આજનો ભાવ ગણવામાં આવે તો કચરા પાછળ ખર્ચેલા નાણાં કરતાં 100% વધારે છે. નાણાંની જગ્યા કોર્પોરેશનને પ્રાપ્ત થઈ છે. કે 125 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. એનાથી કરોડો રૂપિયાની જમીન જે પીનાના ડમ્પ સાઇટમાં કચરાની અંદર દબાયેલી હતી એવી લગભગ 45 એકર જમીન એ ખુલ્લી થઈ છે. જો જમીનનો આજનો ભાવ ગણવામાં આવે તો આ કચરા પાછળ આપણે ખર્ચેલા નાણાં કરતાં 100 ગણા વધારે નાણાંની આપણે જગ્યા કોર્પોરેશનને પ્રાપ્ત થઈ છે. તો ગમે ત્યાંથી ડુંગળીનું બિયારણ લેતા પહેલા ધ્યાન રાખજો. બોટાદમાં ડુંગળીનું હલકી કક્ષાનું બિયારણ પધરાવી દીધું હોવાની ફરિયાદો ઉઠી છે. બોટાદની ગુજરાત બીજ એગ્રોમાંથી બિયારણ લીધું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. કેટલાક ખેડૂતો કહી રહ્યા છે કે 90 દિવસની ઉત્પાદનની વાત કરવામાં આવી હતી, જેવી સામે આજે 100 થી પણ વધુ દિવસ થઈ ગયા છે ને છતાં પણ ઉત્પાદન થયું નથી અને આથી વીઘા દીઠ 35,000 જેટલું નુકસાન પણ છે. ડુંગળી જે 80 થી 85 દિવસે પાકી જતી હતી એ ડુંગળીને આજે 110 દિવસ થયા છે અમારે, પણ હજી કંઈ દડો બનતો નથી. કોક પાળા દડા બન્યા છે અને હજી અમુક રોપને જેવી ડુંગળી રહે છે. અમને એવું થાય છે કે બિયારણમાં કંઈક રોલબાજ છે, એના હિસાબે આ પ્રશ્ન બન્યો એવું લાગે છે અમને. બિયારણમાં શું તકલીફ લાગે? એક તો 80 થી 90 દિવસે બની પડે, બની નહીં. બીજા નંબરમાં કલરમાં ફેર બતાવે છે. જે કલશ 135 નંબર જતું ને એ માલ્યું ઓન નથી નીકળ્યું, જામુડિયા કલરનું દેખાય છે. 135 નંબરનું બિયારણ છે કલશનું અને ગુજરાત નિક બીજમાંથી લીધેલું છે. આ છે ને કલર ફેર બી છે, પછી બી કલર ફેર એની સામે આ પાકતી જાત મોડી નીકળે. આપણે 110 દિવસ થયા સોંપી, બરોબર, તો એ પાકી નહીં અત્યારે ટાઈમે, તો અમારે અત્યારે પૂરતા ભાવ મળે નહીં. ભાવ મળે નહીં એટલે મને 20 કિલો અમારે 200 રૂપિયાની ખોટ આવે ગમે ત્યાં વેચવી તારે કલર ફેરના હિસાબે, બરોબર. તો એક વીઘે અત્યારે કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? અત્યારે તો 35,000 30,000 નું નુકસાન જાય. તે આ ભાવ હલ્યા છે. તો નહીં પાકવા પાછળનું કારણ? પાકવાનું તો બિયારણમાં મિસ્ટેક આવ્યું હોય. તો હવે કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કેટલાક ખેડૂતો આ ડુંગળીના બિયારણને સમર્થન પણ કરી રહ્યા છે. સમર્થન કરનાર ખેડૂતો એમ કહી રહ્યા છે કે અમારે બિયારણમાં કોઈ જ ફેરફાર નથી, આ બિયારણ અમને તો યોગ્ય લાગ્યું છે. કળશનો 135 20 કિલો લાવ્યો હતો ડુંગળીનો, ગુજરાત એગ્રોમાં બોટાદ. અમારે જેવું જોતું હતું એવું અમારી રીતે પાક થયો. એ તો જેવી ખેડૂતની માવજત, જેવું નાખ્યું એવું લેવી, અને અમારે થયું તો એમને થાય જ તેને સંતોષ જ છે. ના, અમારી રીતે નથી. તો આ તો રહી ખેડૂતોની વાત. કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કેટલાક ખેડૂતો સમર્થન આપી રહ્યા છે અને ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ડુંગળીનું બિયારણ વેચાણ કરનાર ગુજરાત બીજ એગ્રોના દુકાનદાર સાથે વાત કરી. તેઓ કહી રહ્યા છે કે અમે 1 2 નહીં 35 ટન ડુંગળીના બિયારણનું વેચાણ કર્યું છે અને હજુ સુધી આવી કોઈ જ ફરિયાદ નથી આવી. ઉલટાનું તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈ ખેડૂતોની ફરિયાદ એમને મળી પણ નથી અને આ ખેડૂતો દ્વારા રૂપિયા પડાવવાનું કાવતરું છે. જે આ પ્રશ્ન તમારી પાસે ખેડૂતોનો આવે છે એ લગભગ છેલ્લા 10 દિવસથી છે અને એ ખેડૂતોને બધાને આપણે કીધેલું છે કે તમે જે 5-15 જણા ભેગા થશો એ સિવાય બીજે વાવેતર થયેલું હોય તો એ જગ્યાએ અમે તમને રૂબરૂ પ્લોટ બતાવી દઈએ. કંપનીના સ્ટાફ આવીને બતાવેલા પણ છે અને જે આ પેકેટ છે એ 2300 પેકેટનું અંદાજિત વેચાણ છે. તો આમને જે 5-15 જણાના જે પ્રશ્નો છે એ એવા પ્રશ્નો બીજા કોઈ પ્લોટમાં નથી, બરાબર. તો એના માટે થઈને જોવું, પણ છતાં પણ ખેડૂતોને કોઈ જો અસંતોષ હોય તો એના માટે કોઈ પણ લીગલ કાર્યવાહી થાય તો અમે એ ખેડૂતોના સાથ સહકારમાં છીએ. અત્યારે જે બિયારણ જે વાવેલ છે ખેડૂતનો પ્રશ્ન છે, તો અન્ય જે ખેડૂતો તમે વાત કરો છો તેના ઉત્પાદન 90 દિવસમાં જે ડુંગળી પાકવી જોઈએ તે મુજબનું ઉત્પાદન ને સમય મુજબનું ખરું? જે 90 દિવસનો કે 85 દિવસનો મુદ્દો બનાવ્યો છે એ વાતાવરણને આધીન હોય છે. વાતાવરણમાં ઠંડીનું, ભેજનું પ્રમાણ
યુરિયા આપી દેવું વધારે પડતું ક્યારેક, તો ગમે ત્યારે 15 દિવસ મહિના સુધીનું લેટ થતું હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતરની